નમસ્કાર. આજે આપણે એક એવી અદ્ભુત કથા વિશે વાત કરીશું જ્યાં પિતાનું સૌથી મોટું કર્તવ્ય પોતાના જ પુત્ર પાસેથી શીખવાનું બની જાય છે. વિચાર કરો, એક મહાન ઋષિ જે આખી જિંદગી બીજાને જ્ઞાન આપે, એ જ શિષ્ય બનીને પોતાના દીકરા સામે બેસે. ચાલો શ્રીમદ ભાગવતમની આ અનોખી ગાથાને સમજીએ. તો આખી વાતનો સાર આ એક સવાલમાં છે. શું જ્ઞાન માટે ઉંમર, પદ કે સંબંધોનું કોઈ બંધન હોય છે? જ્યારે દુનિયાને શીખવનાર પિતા જ પોતાના પુત્ર પાસે જ્ઞાન માંગવા જાય, ત્યારે કેવું દ્રશ્ય સર્જાય? આ સવાલ આપણને જ્ઞાનના સાચા સ્વરૂપ ઉપર વિચાર કરવા માટે મજબૂર કરે છે. તો કથાની શરૂઆત થાય છે મહાન ઋષિ કરદમ મુનિ અને તેમના પત્ની દેવહૂતિથી. દેવહૂતિ, જે સ્વયંભૂ મનુની પુત્રી હતા, એ ખૂબ જ દુઃખી હતા. એમને લાગતું હતું કે એમનું જીવન, એમની તપસ્યા બધું જ નિષ્ફળ ગયું છે. જ્યારે દેવહૂતિ સાવ ભાંગી પડ્યા હતા, ત્યારે કરદમ મુનિએ આ શબ્દો કહ્યા. અને આ માત્ર આશ્વાસનના શબ્દો નહોતા, આ એક દિવ્ય વચન હતું. કરદમ મુનિએ એમને યાદ અપાવ્યું કે એમની અતૂટ ભક્તિનું ફળ મળવાનું જ છે. અને એ ફળ એવું તેવું નહીં, પણ ભગવાન પોતે જ એમના પુત્ર બનીને આવવાના છે. તમે વિચારો, વર્ષોની તપસ્યા પછી પણ જ્યારે કોઈ પરિણામ ન દેખાય ત્યારે કેવી નિરાશા થાય. દેવહૂતિને પણ એવું જ લાગતું હતું, પણ કરદમ મુનિને અતૂટ શ્રદ્ધા હતી. એ જાણતા હતા કે એમની અને દેવહૂતિની નિષ્ઠા ક્યારે એળે નહીં જાય. એમને વિશ્વાસ હતો કે ફળ જરૂર મળશે અને એ પણ દિવ્ય જ હશે. અને પછી જેની વર્ષોથી રાહ જોવાતી હતી, એ ક્ષણ આવી પહોંચી. કરદમ મુનિનું વચન સાચું પડ્યું. ભગવાન કપિલના અવતાર સાથે આ કથા એક નવા જ અને એકદમ રોમાંચક તબક્કામાં પ્રવેશે છે. આ જન્મની પ્રક્રિયા કેટલી અનોખી રીતે વર્ણવી છે. જો શાસ્ત્રો કહે છે કે જેમ લાકડામાં અગ્નિ તો હોય જ છે, પણ એને ઘસવાથી એ પ્રગટ થાય છે. બસ એ જ રીતે ભગવાન કરદમ મુનિ દ્વારા દેવહૂતિના ગર્ભમાં પ્રગટ થયા. આ કોઈ સામાન્ય જન્મ નહોતો, આ એક દિવ્ય આવિર્ભાવ હતો. ભગવાન કપિલના જન્મ વખતે તો જાણે આખા બ્રહ્માંડમાં ઉત્સવ મનાવાયો. આ કોઈ સામાન્ય બાળકના જન્મ જેવું નહોતું. આકાશમાંથી ફૂલો વરસ્યા, દેવતાઓએ સંગીત વગાડ્યું અને ચારે બાજુ એકદમ શાંતિ છવાઈ ગઈ. આ બધું એ વાતનો સંકેત હતું કે આ બાળક કોઈ સામાન્ય આત્મા નથી. અને આ ઘટના એટલી મોટી હતી કે ખુદ સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી બીજા ઋષિઓ સાથે કરદમના આશ્રમમાં પધાર્યા. એમણે જ કરદમ અને દેવહૂતિને કહ્યું કે આ બાળક કોણ છે અને એનો જન્મ શા માટે થયો છે. એ અજ્ઞાનની ગાંઠો ખોલવા માટે આવ્યા છે. તો પુત્રના રૂપમાં ભગવાનને પામી લીધા. હવે કરદમ મુનિ માટે સંસાર ત્યાગીને વનમાં જવાનો સમય હતો. પણ એ પહેલાં એક પિતા તરીકેની એમની જે જવાબદારીઓ હતી, એ પૂરી કરવી જરૂરી હતી. આ બતાવે છે કે આધ્યાત્મિક માર્ગ પર પણ કર્તવ્યનું કેટલું મોટું સ્થાન છે. બ્રહ્માજીએ કરદમ મુનિને કહ્યું કે સંસાર છોડતા પહેલાં પોતાની 9 પુત્રીઓના વિવાહ યોગ્ય ઋષિઓ સાથે કરાવીને સૃષ્ટિના વિસ્તારમાં મદદ કરી. કરદમ મુનિએ એક આજ્ઞાકારી અને જવાબદાર પિતા તરીકે આ કર્તવ્યનું પાલન કર્યું. કરદમ મુનિએ પોતાની 9 પુત્રીઓના વિવાહ તે સમયના પ્રમુખ ઋષિઓ સાથે કર્યા, જેમ કે કલાના મરીચી સાથે, અનસૂયાના અત્રિ સાથે અને શ્રદ્ધાના અંગિરસ સાથે. આમ તો આ 9 નામોની યાદી છે, પણ આ ખાલી લગ્ન નહોતા. આ તો જ્ઞાન અને ધર્મના મહાન વંશોની સ્થાપના હતી, જેણે આવનારી પેઢીઓને માર્ગદર્શન આપ્યું. અને હવે આવે છે આ કથાનો એ હિસ્સો જે આખી વાતને પલટી નાખે છે. એક એવી ક્ષણ જ્યાં પિતા અને પુત્રના સંબંધની વ્યાખ્યા જ બદલાઈ જાય છે. હવે પિતા જ્ઞાન માટે પોતાના જ પુત્રના ચરણોમાં એક શિષ્ય બનીને બેસે છે. કરદમ મુનિ બધું જ જાણતા હતા. એ જાણતા હતા કે એમનો પુત્ર કપિલ એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. એટલે બધી જ જવાબદારીઓ પૂરી કર્યા પછી એ સંપૂર્ણ નમ્રતા સાથે એક જ્ઞાનના ભિખારી બનીને પોતાના પુત્ર પાસે પહોંચ્યા. આ શબ્દોમાં કરદમ મુનિની નમ્રતા અને શરણાગતિ જુઓ. એ પોતાના જ પુત્રને ભગવાન કહીને સંબોધે છે અને સંસારના દુઃખમાંથી મુક્તિનો માર્ગ પૂછે છે. અહીં પિતા પુત્રનો સંબંધ પૂરો થાય છે અને એક સાચો ગુરુ શિષ્યનો સંબંધ શરૂ થાય છે. ભગવાન કપિલે હસીને જવાબ આપ્યો કે પિતાજી, મારો જન્મ જ આ કામ માટે થયો છે. એમનો હેતુ એ જ જ્ઞાનને, સાંખ્ય યોગને ફરીથી દુનિયા સામે લાવવાનો હતો, જે સમય જતાં લોકો ભૂલી ગયા હતા.
આ જ્ઞાન આત્મા અને પ્રકૃતિના ભેદને સમજાવે છે. તો ભગવાને એમને મુક્તિનો રસ્તો બતાવ્યો. કોઈ જટિલ ફિલસૂફી નહીં, પણ 4 સીધા સાદા પગલાં. પહેલું, સંસારના કર્મોનો ત્યાગ કરો. બીજું, જે પણ કરો એ મને સમર્પિત કરો. ત્રીજું, મારી ભક્તિ કરો. અને ચોથું અને સૌથી મહત્વનું, મને પોતાના હૃદયમાં અને દરેક જીવમાં જુઓ. જ્ઞાન મળવું એક વાત છે, પણ એને જીવનમાં ઉતારવું એ જ અસલી પરીક્ષા છે. પોતાના પુત્ર અને ગુરુ પાસેથી જ્ઞાન મેળવીને કરદમ મુનિની અંતિમ યાત્રા શરૂ થઈ. ચાલો જોઈએ આ દિવ્ય જ્ઞાને એમના જીવનમાં કેવું પરિવર્તન આણ્યું. આ બદલાવ જુઓ, કેટલો મોટો ફેર છે. એક તરફ છે એક ગૃહસ્થ પ્રજાપતિ જે સૃષ્ટિનું સર્જન કરે છે, અને બીજી તરફ છે એક વિરક્ત સંન્યાસી જેણે બધું જ ત્યાગી દીધું છે. આ જ તો સાચા જ્ઞાનની અસર છે. એ વ્યક્તિને અંદરથી સંપૂર્ણપણે બદલી નાખે છે. પુત્રના ઉપદેશને જીવનમાં ઉતારીને કરદમ મુનિએ સંપૂર્ણ આત્મસંયમ કેળવી લીધો. એમણે મૌન વ્રત ધારણ કર્યું. એકલા, કોઈપણ પ્રકારના આશ્રય વિના પૃથ્વી પર ફરવા લાગ્યા. અહંકાર અને મમતાથી સાવ મુક્ત. એમનું મન એક શાંત સમુદ્ર જેવું થઈ ગયું, જેમાં કોઈ તરંગ નહોતો. અને અંતે કરદમ મુનિએ એ લક્ષ્ય પ્રાપ્ત કર્યું જે દરેક આધ્યાત્મિક સાધકનું અંતિમ સપનું હોય છે, ભાગવતી ગતિ. આ એ અવસ્થા છે જ્યાં ભક્તિ અને જ્ઞાન એક થઈ જાય છે, જ્યાં વ્યક્તિને એ અનુભૂતિ થાય છે કે હું અને પરમાત્મા અલગ નથી, પણ એક જ છે. તો આખી કથા આપણને એક ખૂબ જ ઊંડો સવાલ પૂછે છે. જ્ઞાનનો સાચો સ્ત્રોત શું છે? શું એ ઉંમર, પદ કે સંબંધોમાં બંધાયેલું છે, કે પછી એ એક એવો દિવ્ય પ્રકાશ છે જે કોઈ પણ વ્યક્તિ દ્વારા, કોઈ પણ સંબંધ દ્વારા આપણને મળી શકે છે? આ વિચાર સાથે આજનું વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ. કલ્પના કરીએ કે કોઈ માનવ સમાજનો સૌથી પહેલો પાયો નાખી રહ્યો છે. એક એવો વિશાળ પરિવાર અને આશ્રમ ઊભો કર્યો છે જેમાંથી આખી માનવ જાતિના પૂર્વજો જન્મવાના છે. હા, અને ભૌતિક તેમજ સામાજિક સફળતાના સર્વોચ્ચ શિખર પર પહોંચ્યા પછી એક્ઝેક્ટલી, અચાનક જ બધું જ પાછળ છોડી દેવાનું, અને એ પણ પોતાના જ નવજાત પુત્રને પ્રણામ કરીને, એક પણ વસ્તુ લીધા વિના ચૂપચાપ જંગલ તરફ ચાલ્યા જવાનું. આજના આધુનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ એક અત્યંત આઘાતજનક નિર્ણય લાગે. આપણે તો એવું જ માનીએ છીએ કે કાં તો દુનિયાદારી નિભાવો અથવા બધું છોડીને સીધા હિમાલયમાં જતા રહો. સાચી વાત છે. આ બે વચ્ચે કોઈ પુલ હોય જ ન શકે એવું આપણે સામાન્ય રીતે વિચારતા હોઈએ છીએ. પણ આજના આપણા ડીપ ડાઇવમાં, એટલે કે આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં, આપણે બરાબર આ જ વિષય પર વાત કરવાના છીએ. બિલકુલ. અને આપણી પાસે એક બહુ જ પ્રાચીન અને સચોટ સ્ત્રોત છે. હા, શ્રીમદ ભાગવતમનો 3જો સ્કંદ અને તેનું 24મો અધ્યાય. આપણો મુખ્ય ઉદ્દેશ મહાન ઋષિ કરદમ, તેમના પત્ની દેવહૂતિ અને તેમના પુત્ર સ્વરૂપે સાક્ષાત ભગવાન કપિલ મુનિના જન્મની આ અદ્ભુત કથાનું વિશ્લેષણ કરવાનો છે. અને આપણે અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે આ કોઈ ધાર્મિક પ્રચાર નથી. આપણે કોઈ પક્ષ નથી લઈ રહ્યા. આપણે માત્ર મૂળ શ્લોકોમાં આપેલી માહિતીને તટસ્થ રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બિલકુલ. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. કથાની શરૂઆતમાં ઋષિ મૈત્રેય એક બહુ જ માનવીય પરિસ્થિતિનું વર્ણન કરે છે. દેવહૂતિ ખૂબ ઉદાસ છે ત્યારે કરદમ મુનિ તેમને સાંત્વના આપે છે અને એક મોટી ભવિષ્યવાણી કરે છે. હા, તેઓ કહે છે કે દેવહૂતિના ગર્ભમાં સાક્ષાત ઈશ્વર પધારશે. પણ એમનેમ નહીં, તેના માટે તેમણે દેવહૂતિને તપ, નિયમ, દાન અને શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરવાનું કહ્યું. એટલે કે આ માત્ર કોઈ ચમત્કારની વાત નહોતી. ના, જરાય નહીં. આ એક આધ્યાત્મિક વિજ્ઞાનની પ્રક્રિયા હતી. દેવહૂતિની અખૂટ શ્રદ્ધા અને કરદમ મુનિની કઠોર તપસ્યાનું જ એ પરિણામ હતું કે યોગ્ય સમયે ભગવાન મધુસૂદન કરદમના વીર્ય દ્વારા દેવહૂતિના ગર્ભમાં પ્રવેશે છે. અરે વાહ! આ બ્રહ્માંડ માટે ખરેખર એક ઐતિહાસિક અને દિવ્ય ક્ષણ હશે. પણ અહીં ગ્રંથમાં આ દિવ્ય જન્મ માટે એક બહુ જ રસપ્રદ ઉપમા આપવામાં આવી છે. શ્લોકમાં લખ્યું છે કે તેમનો જન્મ લાકડામાં પ્રગટ થતા અગ્નિ સમાન હતો. હા, અને આ બહુ જ વિચારવા જેવી બાબત છે. સાચી વાત છે.
કારણ કે સામાન્ય રીતે જન્મની વાત આવે ત્યારે આપણે બીજમાંથી છોડ ઉગવાની કે એવી કોઈ જૈવિક ઉપમા સાંભળીએ છીએ. આ લાકડામાં અગ્નિની ઉપમા કંઈક અલગ જ ઇશારો કરી રહી છે. જુઓ, લાકડામાં અગ્નિ ક્યાંથી આવે છે? તે કોઈ બહારથી તો આવતો નથી. તે લાકડાના અણુઓમાં પહેલેથી જ સુષુપ્ત અવસ્થામાં હોય જ છે. ઓહ, એટલે કે તે છુપાયેલો હોય છે. એક્ઝેક્ટલી. પણ તે દેખાતો નથી. જ્યારે યોગ્ય ઘર્ષણ ઉત્પન્ન થાય ત્યારે જ તે અગ્નિ પ્રગટ થાય છે. બરાબર એવી જ રીતે પરમાત્મા સર્વવ્યાપી છે. એટલે કે તેઓ ક્યાંય બહારથી મુસાફરી કરીને નથી આવતા? બિલકુલ. દેવહૂતિની શ્રદ્ધા અને કરદમના તપના ઘર્ષણથી જે શુદ્ધ વાતાવરણ ઊભું થયું તેમાં એ સર્વવ્યાપી પરમાત્મા દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા. અદ્ભુત. જાણી કે એક પ્રચંડ ઉર્જા અચાનક જ વિસ્ફોટક રીતે પ્રજ્વલિત થાય છે અને આ પ્રાગટ્યની આખી સૃષ્ટિમાં ભવ્ય ઉજવણી થઈ. સ્ત્રોત મુજબ આકાશમાં વાદ્યો વાગ્યા, ગાંધર્વોએ ગાયન કર્યું, અપ્સરાઓએ નૃત્ય કર્યું અને દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. હા, એટલું જ નહીં, સરસ્વતી નદીને કાંઠે આવેલા કરદમના આશ્રમમાં સ્વયં બ્રહ્મા અન્ય ઋષિઓ સાથે પધારે છે. હવે મને એ વિચાર આવે છે કે બ્રહ્મા ત્યાં શા માટે આવ્યા? માત્ર આશીર્વાદ આપવા? ના, બ્રહ્માનું ત્યાં આવવું એ કોઈ ઔપચારિક મુલાકાત નહોતી. બ્રહ્મા જાણી ગયા છે એક તત્વજ્ઞાન, એટલે કે સાંખ્ય યોગનો ઉપદેશ આપવા માટે સ્વયં પરબ્રહ્મ પધાર્યા છે. ઓહ, એટલે તેઓ આ જન્મના મૂળ ઉદ્દેશ્યને બરાબર સમજતા હતા? હા, પણ બ્રહ્મા માત્ર ઉજવણી કરવા માટે ત્યાં નથી રોકાતા. તેઓ પોતાની સાથે એક મોટું કામ લઈને આવ્યા છે. એક પ્રકારનું બ્રહ્માંડીય ટુ ડુ લિસ્ટ કહી શકાય. ટુ ડુ લિસ્ટ એટલે તેમણે કરદમ મુનિને કોઈ નવો આદેશ આપ્યો? પહેલા તો બ્રહ્મા કરદમ મુનિની ખૂબ પ્રશંસા કરે છે, કારણ કે કરદમે બ્રહ્માની આજ્ઞાનું અક્ષરશઃ અને સંપૂર્ણ સમર્પણ સાથે પાલન કર્યું હતું. અહીં બ્રહ્મા સમજાવે છે કે સંતાનોએ પિતાની આજ્ઞા કેવી રીતે માનવી જોઈએ. એક આદર્શ પિતા અને સંતાનનો સંબંધ અહીં સ્થાપિત થાય છે. બિલકુલ. અને ત્યારબાદ બ્રહ્મા કરદમને કહે છે કે હવે તેમણે પોતાની 9 દીકરીઓના લગ્ન 9 પ્રજાપતિઓ સાથે કરાવવાના છે. અચ્છા, પ્રજાપતિઓ એટલે પેલા મહાન ઋષિમુનિઓ, જેથી સૃષ્ટિનો યોગ્ય રીતે વિસ્તાર થઈ શકે, રાઈટ? હા, અને બ્રહ્મા એ પણ ઓળખી જાય છે કે દેવહૂતિના ગર્ભમાં જે પુત્ર છે તે બીજું કોઈ નહીં પણ સોનેરી વાળ અને કમળ સમાન નેત્રોવાળા ભગવાન કપિલ છે, જે અજ્ઞાનની ગાંઠને કાપશે. આટલું કહીને બ્રહ્મા હંસ પર બેસીને વિદાય લે છે અને પછી કરદમ મુનિ બ્રહ્માના આદેશ મુજબ પેલી 9 દીકરીઓનું કન્યાદાન કરે છે. આ કન્યાદાન કોઈ સામાન્ય પ્રસંગ નહોતો. ના, બિલકુલ નહીં. આપણે અહીં એ નામો પર ખાસ ધ્યાન આપવા જેવું છે. કલાના લગ્ન મરીચી સાથે થાય છે. હા. અનસુયાના અત્રી સાથે. શ્રદ્ધાના અંગીરા સાથે. હા, અને હવિર્ભુના પુલસ્ત્ય સાથે, ગતિના પુલહ સાથે, ક્રિયાના લગ્ન ક્રતુ સાથે, ખ્યાતિના ભૃગુ સાથે, અરુંધતીના વશિષ્ઠ સાથે અને શાંતિના અથર્વ સાથે. એક્ઝેક્ટલી. હવે પહેલી નજરે તો આ આખી બ્રહ્માંડની વસ્તી વધારવાનો પાયો જ લાગે. આ 9 યુગલો સમગ્ર માનવજાતના મૂળ સમાન છે. પણ આ નામો કલા, શ્રદ્ધા, ગતિ, ક્રિયા, શાંતિ આ માત્ર નામો નથી લાગતા? તમારું અવલોકન એકદમ સાચું છે. બ્રહ્માએ આ ચોક્કસ ઋષિઓ સાથે જ આ દીકરીઓના લગ્ન કેમ કરાવ્યા? આ કોઈ સામાન્ય ઘટના નથી. આ સૃષ્ટિના નિર્માણનું સૌથી મોટું એન્જિનિયરિંગ છે. એન્જિનિયરિંગ? કઈ રીતે? જો આ દીકરીઓ માનવીય સદ્ગુણો અને શક્તિઓનું મૂર્ત સ્વરૂપ છે. ઉદાહરણ તરીકે શ્રદ્ધા લઈએ. શ્રદ્ધા એટલે અતૂટ વિશ્વાસ. હા. હવે જ્યારે શ્રદ્ધાનું જોડાણ અંગીરા ઋષિ સાથે થાય છે, જેઓ સર્વોચ્ચ બુદ્ધિ અને તપનું પ્રતીક છે. બરાબર. તો જ્યારે વિશ્વાસ અને બુદ્ધિ જોડાય ત્યારે તે અંધશ્રદ્ધા નથી બનતી, તે એક શક્તિશાળી આધ્યાત્મિક બળ બને છે. તેવી જ રીતે ક્રિયા એટલે કે કર્મ, જ્યારે ક્રિયાનું જોડાણ કરતું ઋષિ એટલે કે જ્ઞાન અને દક્ષતા સાથે થાય ત્યારે કર્મ યોગ્ય દિશા પકડે છે. મતલબ કે જો ક્રિયા પાસે માર્ગદર્શન ન હોય તો તે માત્ર એક અસ્તવ્યસ્ત ઉર્જા જ બની રહે. સીધી વાત છે. કરદમ મુને માત્ર વસ્તી વધારવા માટે પ્રજનન નથી કરાવી રહ્યા. તેઓ એક સુસંસ્કૃત, જ્ઞાની અને સંતુલિત સમાજના પાયાના પથ્થરો ગોઠવી રહ્યા છે. વાહ! આ 9 યુગલો એ વાતનું પ્રતીક છે
કે સૃષ્ટિ માત્ર હાડમાંસના જીવોથી નથી ચાલતી, તે મૂલ્યો અને જ્ઞાનના યોગ્ય સંયોજનથી ટકે છે. આ ખરેખર આંખો ખોલી નાખે એવો દૃષ્ટિકોણ છે. એટલે કે તેઓ એક સંપૂર્ણ માનવ સભ્યતાની બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહ્યા હતા. લગ્ન બાદ આ તમામ ઋષિઓ પોતપોતાના આશ્રમમાં પરત ફરે છે. અને પછી એક એવો પ્રસંગ આવે છે જ્યાં મારે ખરેખર થોડું અટકવું પડશે, કારણ કે આખી દુનિયાના સામાજિક નિયમો અહીં જાણે ઊંધા થઈ જાય છે. હા, એ પ્રસંગ બહુ જ રસપ્રદ છે. ઋષિઓની વિદાય પછી કરદમ મુનિ એકાંતમાં પોતાના પુત્ર કપિલ પાસે જાય છે અને તેમને નમન કરે છે. સામાજિક રીતે જોઈએ તો આ અશક્ય છે. પિતા ક્યારે પોતાના જ પુત્રને પગે લાગે ખરા? આધુનિક કે વ્યવહારિક દુનિયાના નિયમો પ્રમાણે તો આ બિલકુલ વિરુદ્ધ છે. તો પછી આટલા મોટા ઋષિ જેમણે હમણાં જ સૃષ્ટિનો પાયો નાખ્યો, તે આવું કેમ કરી રહ્યા છે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોઈએ તો સમજાય. સામાજિક નિયમો ત્યારે જ લાગુ પડે છે જ્યારે દૃષ્ટિ માત્ર ભૌતિક હોય. પણ અહીં કરદમ મુનિ ભૌતિક સંબંધોથી ઉપર ઉઠી ગયા છે. સામાજિક લેબલ્સ, એટલે કે હું પિતા છું, આ મારો પુત્ર છે, એનાથી તેઓ સંપૂર્ણપણે મુક્ત થઈ ગયા છે. બિલકુલ. તેઓ જાણે છે કે જે પરમાત્માને મહાન યોગીઓ વર્ષો સુધી ગાઢ જંગલોમાં શોધે છે, તે આજે તેમના આંગણે હાજર છે. અહીં અહંકારનો સંપૂર્ણ નાશ દેખાય છે. આ બહુ ઊંડી વાત છે. એટલે કે તેઓ એ શારીરિક સંબંધને નથી નમી રહ્યા, પણ તે બાળકમાં રહેલા અનંત જ્ઞાનને, એ પરમાત્મા તત્વને ઓળખીને નમી રહ્યા છે. હા, કરદમ મુનિ સ્તુતિ કરે છે કે પાપી લોકો પર કૃપા કરવા અને પોતાનું વચન પૂરું કરવા ભગવાને તેમના ઘરે જન્મ લીધો છે. અને આ સ્તુતિ પછી કરદમ મુનિ પોતાના જ પુત્ર પાસે સંસાર છોડીને સંન્યાસ લેવાની પરવાનગી માંગે છે, જેથી તેઓ પોતાનું બાકીનું જીવન માત્ર હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરતા વિતાવી શકે. પણ અહીં મને એક બહુ મોટો પ્રશ્ન થાય છે. શું પ્રશ્ન થાય છે? થોબો. તેઓ બધું છોડીને જંગલમાં જવાની પરવાનગી માંગે છે. શું દેવહૂતિને એવું નહીં લાગે કે તેમને તરછોડી દેવામાં આવ્યા છે? એક તરફ તેમણે હમણાં જ પુત્રને જન્મ આપ્યો છે અને બીજી તરફ પતિ કોઈપણ સંપત્તિ કે આશ્રય વિના અચાનક ચાલ્યા જાય છે. આધુનિક નજરે તો આ એકદમ વ્યાજબી પ્રશ્ન છે. હા, કારણ કે શું આ જવાબદારીઓથી ભાગી જવા જેવું નથી લાગતું? આપણે સામાન્ય રીતે તેને ત્યાગ કે તરછોડી દેવા તરીકે જ જોઈએ છે. પણ આ ગ્રંથના સંદર્ભમાં આ ફરજમાંથી ભાગી છૂટવું નથી, પણ ફરજનું ઉચ્ચ સ્તરે સ્થાનાંતર છે. સ્થાનાંતર? કેવી રીતે? ભગવાન કપિલ પોતાના પિતા કરદમને જવાબ આપે છે કે તેમણે આપેલું વચન પૂરું કરવા જન્મ લીધો છે. તેમનો ઉદ્દેશ્ય સાંખ્ય યોગનું જ્ઞાન આપવાનો અને અજ્ઞાનતા દૂર કરવાનો છે. અચ્છા. કપિલ મુનિ કરદમને નિર્ભય બનીને મૃત્યુને જીતીને મોક્ષ માર્ગે આગળ વધવાની સંમતિ આપે છે. અને સૌથી મહત્વની વાત, તેઓ કરદમને ખાતરી આપે છે કે દેવહૂતિ એકલા નથી. મતલબ કે કપિલ મુનિ તેમની સાથે રહેશે? બિલકુલ. તેઓ વચન આપે છે કે તેઓ પોતાની માતા દેવહૂતિને તે આધ્યાત્મિક જ્ઞાન આપશે જેનાથી તેમના તમામ કર્મો શાંત થશે અને તે સંપૂર્ણ ભયમુક્ત બનશે. ઓહ, આ તો જાણે એક ઐતિહાસિક રિલે રેસ જેવું થઈ ગયું ને. રિલે રેસ? એ કેવી રીતે? એટલે જુઓ, પિતાએ ગૃહસ્થ તરીકેની પોતાની જવાબદારી પૂરી કરી, પરિવાર બનાવ્યો, 9 દીકરીઓના લગ્ન કરાવ્યા. મતલબ કે તેમણે પોતાનું બેટન સફળતાપૂર્વક પાસ કર્યો. હા, સાચી વાત. અને હવે પુત્ર એ બેટન હાથમાં લઈને માતાના આધ્યાત્મિક ઉદ્ધારનું બીડું ઝડપે છે. બહુ જ સરસ એનાલોજી આપી. પણ અહીં એ સમજવું જરૂરી છે કે ભગવાન કપિલે દેવહૂતિને કોઈ જાદુથી નહીં, પણ જ્ઞાનથી મુક્તિ અપાવવાની વાત કરી છે. હા, ગ્રંથમાં સાંખ્ય યોગનો ઉલ્લેખ વારંવાર આવે છે. પણ આ સાંખ્ય યોગ ખરેખર શું છે અને તે અજ્ઞાનતાની ગાંઠ કેવી રીતે કાપે છે? આ બહુ જ અગત્યનો મુદ્દો છે. સાંખ્ય શબ્દનો અર્થ થાય છે ગણતરી કરવી અથવા વર્ગીકરણ કરવું. ઓકે. સાંખ્ય યોગ એ વાસ્તવિકતાનું વિશ્લેષણાત્મક જ્ઞાન છે. તે સમજાવે છે કે આ બ્રહ્માંડમાં 2 મુખ્ય તત્વો છે: પ્રકૃતિ એટલે કે ભૌતિક પદાર્થ અને પુરુષ એટલે કે શુદ્ધ ચેતના અથવા આત્મા. તો આનાથી ડર કેવી રીતે દૂર થાય? જુઓ, આપણો સૌથી મોટો ભય કયો છે? મૃત્યુનો ભય. તે ક્યાંથી આવે છે? તે એ અજ્ઞાનતામાંથી આવે છે કે આપણે આપણા શરીરને જ આપણું અસ્તિત્વ માની લઈએ છીએ. હા, એ તો છે. જો તમારી ગાડી પર કોઈ ઉજરોડો પડે તો તમારા શરીરમાંથી લોહી નથી નીકળતું. કેમ કે આપણે જાણીએ છીએ કે આપણે ગાડી નથી. એક્ઝેક્ટલી.
બરાબર એવી જ રીતે સાંખ્ય યોગ શીખવે છે કે શરીર, મન અને બુદ્ધિ એ પ્રકૃતિનો હિસ્સો છે જે સતત બદલાય છે અને નાશ પામે છે, પણ આપણી અંદર રહેલો આત્મા એનાથી સાવ અલગ છે. એટલે જ્યારે કપિલ મુનિ આ જ્ઞાન દેવહૂતિને આપશે ત્યારે તે ભૌતિક શરીરના નાશ થવાના ભયથી મુક્ત થઈ જશે. બિલકુલ. આ આધ્યાત્મિક વિદ્યા જ અંતિમ ભયનો નાશ કરી શકે છે, કોઈ ચમત્કાર નહીં. શું વાત છે! અને આ જ્ઞાનની ખાતરી મળતા જ કર્દમ મુનિની ચિંતા સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. પુત્રની પરવાનગી મળતા જ કર્દમ મુનિ તેમને પ્રદક્ષિણા કરે છે અને ખુશીથી જંગલ તરફ પ્રયાણ કરે છે. અને જંગલમાં તેમની સ્થિતિનું જે વર્ણન શ્લોક 41 થી 47માં છે તે અદ્ભુત છે. હા, તેઓ મૌન વ્રત ધારણ કરે છે. અગ્નિ કે ઘર વગર માત્ર આત્માના શરણે રહી પૃથ્વી પર ભ્રમણ કરે છે. તેઓ અહંકાર અને મમતાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. શ્લોક 44માં એક એવી ઉપમા આપી છે જે સીધી હૃદયમાં ઉતરી જાય છે. તેમાં કહ્યું છે કે તેઓ પ્રશાંતોર મેરી વોદધી બની ગયા. એટલે કે મોજા વિનાના શાંત સમુદ્ર જેવા. વાહ! જો આને આજના સંદર્ભમાં જોઈએ તો આપણું મન સામાન્ય રીતે એક એવા સમુદ્ર જેવું હોય છે જેમાં સતત વાવાઝોડું ચાલતું હોય. હા, સતત ડિજિટલ નોટિફિકેશન્સ, ભવિષ્યની ચિંતાઓ, લોકો શું કહેશે એનો ડર, નવી વસ્તુઓ મેળવવાની લાલસા, આ બધાના પ્રચંડ મોજા આપણા મનમાં ઉછળતા જ રહે છે. પણ કર્દમ મુનિનું મન એકદમ સ્થિર. એ ઉપમા ખરેખર ચોટદાર છે. સમુદ્રમાં મોજા પવનના કારણે ઉછળે છે, મનમાં આ પવન કયો છે? એ છે હું અને મારું, એટલે કે અહંકાર અને મમતા. સાચી વાત. જ્યારે કર્દમ મુનિએ આ બંને વસ્તુઓનો ત્યાગ કર્યો ત્યારે અંદરનો પવન જ શાંત થઈ ગયો. પાણી તો ત્યાં જ છે, ચેતના તો ત્યાં જ છે, પણ તેમાં હવે કોઈ હલચલ નથી. આ કોઈ શૂન્યતા નથી, પણ એક ભરપૂર પૂર્ણતા છે. તો આ બધાનો અંતિમ અર્થ શું છે? આ પૂર્ણતાનું પરિણામ એ આવે છે કે તેઓ પથ્થર અને સોનાને સમાન દ્રષ્ટિથી જોવા લાગે છે. અંતે સર્વ પ્રાણીઓમાં ભગવાનને જોઈને અને ભગવાનમાં સર્વ પ્રાણીઓને જોઈને કોઈ પણ પ્રકારના દ્વેષ કે ઈચ્છાથી મુક્ત થઈને તેઓ ભગવતી ગતિ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરે છે. વિચાર કરીએ તો કેવી અદ્ભુત ઉત્ક્રાંતિ છે આ. એક વ્યક્તિ જેણે બ્રહ્માંડના સર્જન માટે 9 દીકરીઓને જન્મ આપ્યો, જેણે એક શક્તિશાળી સામાજિક માળખું ઊભું કર્યું, તે જ વ્યક્તિ હવે પોતાના જીવનના અંતિમ તબક્કામાં એકદમ નિર્લેપ બની જાય છે. આ શ્લોકો આપણને સંન્યાસ અને મુક્તિની અંતિમ વ્યાખ્યા આપે છે. આજકાલ લોકો થોડી નિષ્ફળતા મળે કે તરત જ બધું છોડી દેવાની વાતો કરવા લાગે છે. હા, જાણે કે બસ હવે કંટાળી ગયા. પણ અહીં દર્શાવ્યું છે કે સાચો સંન્યાસ એ પલાયનવાદ નથી. તે તમારી બધી જ સામાજિક અને કૌટુંબિક ફરજો અત્યંત ઉત્કૃષ્ટતાથી પૂરી કર્યા પછી પ્રાપ્ત થતી આધ્યાત્મિક પરિપક્વતા છે. આ ખરેખર બહુ જ મોટી વાત કહી. તો ચાલો આપણા આજના આ ડીપ ડાઇવના મુખ્ય મુદ્દાઓનો ઝડપી સારાંશ લઈએ. આપણે જોયું કે કેવી રીતે કર્દમ અને દેવહૂતિના આશ્રમમાં સંપૂર્ણ શ્રદ્ધા અને તપમાંથી સાક્ષાત ભગવાન કપિલનું દિવ્ય પ્રાગટ્ય થયું. ત્યારબાદ બ્રહ્માના આદેશથી 9 સદ્ગુણો સમાન દીકરીઓના 9 જ્ઞાની ઋષિઓ સાથે લગ્ન દ્વારા એક સુસંસ્કૃત માનવ સમાજનો પાયો નંખાયો. હા, અને આપણે એ પણ સમજ્યા કે પિતા દ્વારા પોતાના જ પુત્રને પ્રણામ કરવા પાછળ અહંકારનો સંપૂર્ણ નાશ કેવી રીતે જવાબદાર હતો. અને અંતે સાંખ્ય યોગના જ્ઞાન દ્વારા અજ્ઞાનતા દૂર કરવાની ખાતરી મળ્યા પછી પિતાએ પુત્ર પાસેથી જ્ઞાન પામીને પેલી મોજા વિનાના સમુદ્ર જેવી પરમ શાંતિ મેળવી. આ આખી સફર આપણા માટે એક બહુ જ ઊંડો પ્રશ્ન છોડી જાય છે. કર્દમ મુનિએ પોતાની બધી જ સંસારિક જવાબદારીઓ પૂરી કર્યા પછી જ એ શાંતિ મેળવી. આજના આ માહિતીથી સતત ઘેરાયેલા, જેને આપણે ઇન્ફોર્મેશન ઓવરલોડ કહીએ છીએ, તેવા વ્યસ્ત જીવનમાં આપણે બધા કંઈ જંગલમાં તો નથી જઈ શકતા. સાચી વાત છે. તો પછી આપણી રોજબરોજની ફરજો બજાવતા આપણે આપણા મનનો એ શાંત સમુદ્ર કેવી રીતે શોધી શકીએ? એવી કઈ અજ્ઞાનતાની ગાંઠ છે જે આપણે કાપવાની જરૂર છે? આ ખરેખર દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવા જેવો પ્રશ્ન છે. બિલકુલ. આ વિચારોને મનમાં વલોવવા દો. આ પ્રશાંત સમુદ્રની કલ્પનામાં ડૂબેલા રહો. આપણે ફરી મળીશું એક નવા ડીપ ડાઇવ સાથે. ચાલો એક પ્રાચીન કથા જોઈએ. એક પિતા, એક પુત્ર અને પરમ સત્યની શોધ.
આ કથા છે શ્રીમદ ભાગવતમાંથી ઋષિ કર્દમની એક અદ્ભુત આધ્યાત્મિક યાત્રા. વાર્તાની શરૂઆત થાય છે ઋષિ કર્દમથી. તેઓ પોતાની પત્ની દેવહૂતિને એક દિવ્ય વચન આપી રહ્યા છે. તેમણે પતિના કહ્યા મુજબ પૂરી શ્રદ્ધાથી ભગવાનની ઉપાસના કરી, પોતાનું મન અને હૃદય તૈયાર કર્યા. ઘણા સમય પછી ભગવાન એમના ગર્ભમાં પ્રગટ થયા, જાણે લાકડામાંથી અગ્નિ પ્રગટે એમ. જુઓ, આ ઉજવણીનું સ્તર કેવું હતું! આખો સ્વર્ગલોક આ દિવ્ય જન્મની ઉજવણી કરવા ઉમટી પડ્યો. સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી પોતે બીજા ઋષિઓ સાથે કર્દમના આશ્રમમાં આવ્યા. બ્રહ્માજીએ કર્દમને આશીર્વાદ આપ્યા અને એમના પરિવારને ભવિષ્ય માટે 2 મુખ્ય સૂચનાઓ આપી. બ્રહ્માજીએ બાળકનું નામ અને એનો દિવ્ય હેતુ જણાવ્યો. કહ્યું, આ વિશ્વગુરુ બનશે. આ અવતારનો મુખ્ય હેતુ હતો સમય જતાં લુપ્ત થઈ ગયેલા આધ્યાત્મિક માર્ગને ફરીથી સ્થાપિત કરવાનો. બ્રહ્માજીના ગયા પછી કર્દમ ઋષિએ તરત જ પોતાની સાંસારિક ફરજો પૂરી કરી, બરાબર કહ્યા પ્રમાણે. તેમણે પોતાની દીકરીઓના લગ્ન એ 9 મહાન ઋષિઓ સાથે કરાવ્યા, જે બ્રહ્માંડના પ્રજનક છે. તો મુખ્ય વાત એ છે કે હવે તેમનું ગૃહસ્થ જીવન પૂરું થયું હતું, આધ્યાત્મિક શોધ શરૂ થઈ. તેઓ પિતા તરીકે નહીં, પણ એક નમ્ર સાધક તરીકે પોતાના પુત્રને નમ્યા, એક દિવ્ય ગુરુને નમ્યા. કપિલે જવાબ આપ્યો અને પુષ્ટિ કરી કે તેઓ આ જ હેતુ પૂરો કરવા જન્મ્યા છે. કપિલે પિતાને આશીર્વાદ અને મુક્તિ મેળવવા માટેની સીધી સૂચના બંને આપ્યા. તેમનો ઉપદેશ ફક્ત તપસ્વીઓ માટે નહોતો, પણ સત્યના દરેક સાચા સાધક માટે હતો. મહાન ઋષિએ પોતાની અંતિમ યાત્રા શરૂ કરી, એકલા, કોઈ પણ જાતની આસક્તિ વગર. તેમનું પરિવર્તન શરૂ થયું હું અને મારુંના ભાવને છોડવાથી. તેમણે સારું નરસું, સુખ દુઃખ, માન અપમાન જેવા સાંસારિક ભ્રમથી પર જોયું. તેમણે દરેક જીવના હૃદયમાં પરમાત્માને સમાન રૂપે વસેલા જોયા. આ એકતાનો ગહન અનુભવ જ તેમની જ્ઞાની ચેતનાનો મુખ્ય આધાર હતો. તેમણે સંપૂર્ણ અને અટલ આંતરિક શાંતિ પ્રાપ્ત કરી, દરેક પ્રકારના વિક્ષેપથી મુક્ત. શુદ્ધ ભક્તિ અને જ્ઞાનના આ માર્ગ દ્વારા કર્દમ મુનિ સંપૂર્ણપણે મુક્ત થયા. આ વાર્તા બતાવે છે કે સત્યનો માર્ગ સૌથી અણધારી જગ્યાએ પણ મળી શકે છે,